મારે કાલે રમવા જવાનું છે ટેકવેન્ડો અમદાવાદમાં. તો અમે બધા બસમાં બેસી ચૂક્યા છે, બધા છોકરાઓ સૂઈ ગયા છે. તો આ ભાઈ અમારા હતા, એ બધા બારી આગળ બેઠા હતા. બધા છોકરા આવી ગયા, ચડી ગયા, એનું ધ્યાન રાખતા હતા. બસ અમારી ઉપડી ગઈ હતી. આ ભાઈ અમારા આજના કંડક્ટર હતા, ટિકિટ બિકિટ આજ જોતા હતા. પછી આ ભાઈ અમારા ડ્રાઈવર ભાઈ હતા, એ બહુ સારી રીતે ગાડીને હાઈ ક્લાસ રીતે હલાવતા. આ ભાઈ આરામ ફરમાવતા, સલામી દેતા હતા, હેલ્પરમાં હતા. ભાઈ અમારા સાહેબ બધા એકદમ સિંહાસનમાં બસની વચ્ચોવચ બેઠા હતા. કોઈ બારી ખુલતું નહોતું, એનું ધ્યાન રાખતા હતા. હું એના હેલ્પરમાં જ હતો અને હું કેમેરો ચાલુ રાખ્યો. કોઈ ખુલે એટલે એને કહી દઉં સાહેબને. તો અમે બધા આવી ગયા છે અમદાવાદમાં. જો સુનિલ સર એકદમ જોરો શોરોથી છે, એનું કામ કરે છે ઉભારવાનું, અને હું અહીંયા મારું કામ છે શૂટિંગનું. શૂટિંગ લેતો તો વચમાંથી આ એક બધા આવી ગઈ. હવે હું આ બધાનો ગ્રુપ ફોટો પાડું છું. મેં બધાનો ગ્રુપ ફોટો પાડી લીધો તો વ્યવસ્થિત. એ તો ભૂલાઈ ગયો કે હું તો આવ્યો જ નહીં. પછી મેં ફોન બીજાને દઈને મેં કીધું કે અમારો ફોટો પાડે. તો વચમાં જાઉં તો એક વાટે આવ્યો. તો અમે અહીંયા અંડર એન્ટ્રી કરી. તો અહીંયા તો ક્રિકેટનું ગ્રાઉન્ડ ને એ બધું હતું. તો હું પહોંચી ગયો. તો ભેગા મારી પાછળ બધા સિપાહીને આવતા હતા, સૈનિક યોદ્ધા. તો અમે પછી બધાને મેં કીધું કે તમે આપણે અંડર ધીરે ધીરે હાલતા જઈએ. તો અમે પહોંચી ગયા હતા, બધા ફ્રેશ થઈ ગયા હતા. તો હવે બધાને અમે પ્રેક્ટિસ કરાવું છું. મેડમ પણ અમારી જોડે. તો અહીંયા બધા નાસ્તો આવવા માંડ્યો હતો. તો અહીં નાસ્તો જેવો અહીંયા પહોંચ્યો તો બધા હમલો જ બોલી દો એ કારે. તો બધા પાછળ નાસ્તામાં હમલો બોલતો હતો. હું સ્ટેજ આગળ જોઈને હું થોડોક બેનરનો ફોટો બોટો લેતો હતો. તો ફોટો લેતો તો એમ મને થોડાક વાર ભાઈમાં કીધું કે હવે ફાઇટ ચાલુ થવાની, તમે બધા બાળકોને અંદર લઈ ગયો. તો હું બધાને અંદર લઈ આવવા વયો ગયો હતો. તો બધા મહેમાન આવી ગયા હતા, બધા રેફરીઓ ને જજીસ ભેગા ને એમાં મારા સુનિલ બધા ફાઇટ સ્ટાર્ટ કરાવીને ટીમ ચાલુ કરી દીધી. તેમાં તો તમારે ફાઇટના વિડીયો જોવા હોય મેડલ સેરેમનીના, તો તમે જલ્દી એક્સ્ટ્રીમ ફિટનેસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હું આ બધા અમે છોકરાઓને મોટિવેટ કરતા હતા. અમે સમજાવતા હતા બ્લોકને એવું કરવાનું, ઊભો થા અને જમ્પ મારીને બોડીને ગરમ કરી દે, અને કિક ડાયરેક્ટ ફેસ ઉપર જ મારવાની, હો ને, મૂંઝાતો નહીં. છેલ્લે અમે બધા ગ્રુપ ફોટોને લીધો. અમારા બધા બાળકોએ મેડલને પ્રાપ્ત કર્યા હતા. તો અમારા પોરબંદરના છોકરાઓ તો બહુ ખતરનાક નીકળ્યા. તો બહુ અંધારા જેવું થઈ ગયું હતું ને અમારા જવાનો ટાઈમ થઈ ગયો હતો. ને બધા છોકરા મારી પાછળ વ્યવસ્થિત લાઈનમાં હાલીને આવતા હતા. ને બધા બસ આગળ પહોંચી ગયા હતા. મેં કીધું ફટાફટ બસમાં ચડી જાજો. શિવ કેમ છે ભાઈ? મજામાં? અનલી મેડમની ટીમ હો, બાકી અહીંયા બેસી ગઈ જમવા. હા,